गुजरात के वडोदरा में कल होने वाले लोकसभा और विधानसभा चुनाव की गिनती पर वडोदरा जिला के मुख्य निर्वाचन अधिकारी और जिला कलेक्टर बीजल शाह ने जानकारी दी है। वडोदरा में कल होने वाली मतगणना को लेकर पुलिस और प्रशासन द्वारा हर तैयारी को अंजाम दे दिया गया है। वडोदरा की पॉलिटेक्निक कॉलेज में मंगलवार सुबह 8 बजे से मतगणना शुरू की जाएगी। पुलिस विभाग द्वारा फतेहगंज सर्कल से फ्रीडम सर्कल तक नो पार्किंग जोन और नो एंट्री जोन डिक्लेयर किया गया है, जिससे इस रूट पर दोनों ओर आवाजाही बंद कर दी गई है। पॉलिटेक्निक कॉलेज के बाहर राजनीतिक दलों के कार्यकर्ताओं की उपस्थिति होगी, ऐसे में आवाजाही में दिक्कत न आए, इस आशय के साथ पुलिस विभाग ने फतेहगंज सर्कल से लेकर पॉलिटेक्निक कॉलेज और फूड एंड ड्रग्स होते हुए फतेहगंज सर्कल तक और नरहरी सर्कल से फ्रीडम पार्क सर्कल तक नो पार्किंग जोन और नो एंट्री जोन डिक्लेयर कर दिया है। साथ ही वैकल्पिक रूट का भी ऐलान किया गया है, जिससे नागरिकों को दिक्कत न आए। मतगणना की तैयारी पर वडोदरा के जिला कलेक्टर बीजल शाह ने जानकारी दी है। આવતીકાલે પોલિટેકનિક ખાતે વિધાનસભા 20 વડોદરા વિધાનસભા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી એ બંનેની મતગણતરી રાખવામાં આવેલી છે અને એના અનુસંધાને જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એ પ્રમાણે જે પણ પ્રિમાઇસીસ અને કેમ્પસ હોય કેમ્પસથી 100 મીટર રસ્તાની બંને બાજુ જાહેર જનતાની અવર જવરને નિયંત્રિત કરવાની થાય છે। એટલે વહેલી સવારથી જ એક કોર્ડન કરી અને બંને બાજુ રોડની બંને બાજુ 100 મીટરના અંતરે કોર્ડન કરી દેવામાં આવશે અને જેને પોલિટેકનિકમાં ચૂંટણી માટે ઇલેક્શન એજન્ટ, કાઉન્ટિંગ એજન્ટ અને ઉમેદવાર અને જે ચૂંટણીની કામ ફરજમાં જે હશે એ લોકોને ત્યાં અંદર આવવા જવા દેવામાં આવશે। બીજું 3 લેયર સિક્યુરિટી એટલે પહેલું લેયર કેમ્પસથી 100 મીટર બંને બાજુ, બીજું કેમ્પસ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવશે એના ગેટ ઉપર। એ સિવાય જે બિલ્ડિંગનો જે ગેટ છે ત્યાં પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ છે એની સિક્યુરિટી રાખવામાં આવશે। એ ઉપરાંત બિલ્ડિંગની અંદર સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલ જે છે ત્યાં CAPFના જવાનો તૈનાત કરવામાં આવશે। એ સિવાય દરેક ફ્લોર ઉપર ફાયરની ટીમ અને મેડિકલ ટીમ એ બંને ઇમરજન્સી માટે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર 3 ફ્લોર ઉપર આ કાઉન્ટિંગ થઈ રહ્યું છે, તો 3 ફ્લોર ઉપર ફાયર અને મેડિકલની ઇમરજન્સી ટીમને પણ રાખવામાં આવશે। બિલ્ડિંગની બહાર એક 108 એમ્બ્યુલન્સ પણ ઇમરજન્સી સુવિધા માટે રાખવામાં આવેલી છે। એ સિવાય જે સ્ટ્રોંગ રૂમ અને સીલિંગને એની બધી જે કાર્યવાહી કરવાની છે એના માટે પણ પૂરતી સ્પેસ અમે ઉપલબ્ધ કરાવેલી છે।